અને આવું કશું જ થયું નથી રાજકોટમાં અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે ખુદ નયનાબા જાડેજા કોંગ્રેસના નેતા છે। નયનાબા, આપનું સ્વાગત ટીવી 9 પર। સૌથી પહેલાં તો રણનીતિ થોડીક સમજવી છે કે જે દાવાઓ થયા હતા કે અહીંયા 400થી વધુ ઉમેદવારો ક્ષત્રિય ઉમેદવારો ફોર્મ ભરવાના છે, ત્યાર પછી 100 જેટલી ક્ષત્રાણીઓ ફોર્મ પણ ઉપાડ્યા હતા, પરંતુ આજે 19 તારીખે એવું કશું થયું નહીં અને તમે કીધું કે રણનીતિનો આખો ભાગ હતો। આ શું રણનીતિ હતી? બસ રણનીતિ એ હતી કે ભાજપ જે અત્યાર સુધી કરતી હોય છે કોઈ દિવસ નથી કરતી અને જે નથી કહેતી એ જ કરે છે। એ જ પ્રમાણે અમારું પણ એવું જ હતું કે અમે રણનીતિના ભાગરૂપે ફોર્મ આટલા બધા ઉપાડશું, કારણ કે અમે બહુ બધી મહેનત કરી અને છેડે નિવેડો એ આવ્યો કે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ અમુક વસ્તુઓ શક્ય જ નથી, એટલે પછી અમે એ જ દિશામાં આગળ વધ્યા કે અમે અત્યારે ફોર્મ ઉપાડીશું પણ એક પણ ક્ષત્રિય ફોર્મ નહીં ભરે, કારણ કે અમારે જવતલિયાભાઈનું જ્યારે પરેશભાઈનું નક્કી થતું હતું ત્યારે સ્વાભાવિક છે બેન એ જવતલિયાભાઈની સાથે ઊભી રહે, નહીં કે એમને પ્રોબ્લેમ વધારે થાય એવું કરે, એટલે આ એક રણનીતિનો ભાગ જ હતો બસ। અને બાકી આજે જી પરેશભાઈએ છે એમણે ફોર્મ ભર્યું છે તો અમે એની સાથે છીએ। એક બેનની જવાબદારી હોય છે કે ભાઈ જ્યારે આગળ વધતો હોય ત્યારે પીઠબળ બનીને એને સપોર્ટ કરે। સામાજિક આગેવાન વિશેની તમારી વાતો શરૂઆતની જે હતી સામાજિક આગેવાન તરીકેની હતી, પરંતુ હવે ધીમે ધીમે કોંગ્રેસના નેતા તરીકે જાણે તમે તમામ ક્ષત્રાણીઓને કોંગ્રેસ તરફી કરી દીધી છે। નહીં, એવું નથી। જ્યારે મારા સમાજને જરૂર હતી ત્યારે હું ક્ષત્રિય તરીકે જ આગળ હતી અને ક્ષત્રિય માટે હજી પણ છું। જો મારા સમાજને હજી પણ જરૂર મારી પડશે તો હું ચોક્કસપણે મારા ક્ષત્રિય સમાજ સાથે રહીને લડીશ અને પક્ષમાં જરૂર અત્યારે હવે છે, કારણ કે 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી દીધું હતું અને આપને પણ ખબર છે, મારા કરતાં પહેલાં આપને ખબર પડી ગઈ હશે કે એમનું મેન્ડેટ આવી ગયું છે કાલ સાંજનું જ, એટલે એનો સમય પૂરો થઈ ગયો। મેન્ડેટ આવી ગયું એનો મતલબ એ થઈ ગયું કે ભાજપ હવે રેડી જ છે રૂપાલાને નહીં હટાવવા માટે, ફાઇનલ થઈ ગયું। તો સ્વાભાવિક છે હવે મારો સમાજ કે જે આજે કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યો છે તો હું એક કોંગ્રેસની આગેવાન છું, તો સ્વાભાવિક છે મારી ત્યાં પણ પહેલી જવાબદારી બની છે કે હવે હું એ દિશામાં કામ કરું। સમાજને હજી પણ જરૂર હશે તો હું એક ક્ષત્રિય તરીકે સમાજ સાથે જ છું। 92 સંસ્થાઓના આગેવાનો ભેગા થયા છે, એ નિર્ણય લેશે કે તમે નિર્ણય લઈ લેશો? આગેવાનો નિર્ણય લેશે, કારણ કે 384 ફોર્મ વાળું સ્ટેટમેન્ટ પણ કોર કમિટીના સભ્ય છે તૃપ્તિબા રાવલ એમના તરફથી આવ્યું હતું, અમે એમના ઉપર જ સ્ટેન્ડ કર્યું છે, એટલે અમારા તરફથી તો એવા કોઈ નિવેદન થતા જ નથી, કારણ કે કોર કમિટીમાંથી જે ઇન્સ્ટ્રક્શન આપે છે અમે એમને જ ફોલો કરીએ છીએ। ના, પણ તો પછી તમે કેવી રીતે કીધું કે સમાજ કોંગ્રેસની સાથે છે? કારણ કે સમાજે કહી દીધું કમલ કા ફૂલ હમારી ભૂલ, અને આજની એ જ રણનીતિ છે। લાગે છે કે આજે આખું રાજકીય નહોતું બનાવવાનું પણ આજની બેઠક પણ ચોક્કસ બાકી તો ઇન્ડિયા ગઠબંધન છે જ ને, બીજો ચોથો કોઈ પક્ષ હોય તો આપ મને બતાવો। એમને અને શપથ બધાએ લીધા છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। જી, ભાજપ વિરુદ્ધ મતદાન એનો મતલબ શું થયો? કોઈ ચોથું તો પક્ષ અહીંયા છે નહીં અને ત્રીજો પક્ષ કોઈ નથી, કારણ કે ઇન્ડિયા ગઠબંધન છે એના અંતર્ગત અને આપ અને કોંગ્રેસ અત્યારે એક જ છે। જી બેન, સામાજિક આગેવાન તરીકે જો તમે વાત કરો તો નોટા પણ છે, રાજકીય રીતે શા માટે લડવું છે? એમ શા માટે પક્ષાપક્ષીથી પર નથી થવું જ્યારે સમાજની અસ્મિતાનો વિષય છે? પણ અમે નોટાને શું કામે આપીએ? અમે શું કામે નોટામાં આપીએ? અમે હા ચોક્કસ છે, પણ અમે શું કામને નોટાને આપીએ? તો તમે એવું ઈચ્છો છો કે ભાઈ અમે બીજા કોઈ પક્ષને જ ના આપીએ? તમે એવો અમને ફોર્સ કરો છો કે રાજપૂત સમાજે ભાજપને જ શું કહેવાય મતદાન કરવું જોઈએ? શું તમે એવું ઈચ્છો છો? તો મને એમ કહો। તમે જાતે એવું કહી રહ્યા છો, તમે શરૂઆતના તમારી બાઇટ જોઈ લો મીડિયામાં આપેલી, તમે જ કહ્યું હતું કે રાજકીય રીતે હું વાત નહીં કરું, પણ હવે તમે જ દાવો કરી રહ્યા છો 19 તારીખ પછી કે હવે આખું જે ક્ષત્રિય સમાજ છે, જે ક્ષત્રાણીઓ છે એ કોંગ્રેસને વોટ કરશે। આનો મતલબ શું થયો? પ્રશ્ન એવો જ કર્યો કે નોટામાં કેમ નહીં? હા, એટલે રાજકીય પક્ષો કેમ? એમ શું કર્યા? આજ અમારો છે અમારા જી કહેવાય કે રૂપાલાથી અમને પ્રોબ્લેમ છે અમે હું તમને જ કહું છું કે ભાઈ રૂપાલાથી અમને પ્રોબ્લેમ છે, અમારે એમને સંસદમાં નથી જવા દેવા। અને સૌથી પહેલા જ્યારે અમારી બહેનો
જોહર કરવા કે આત્મવિલોપન કરવા જઈ રહી હતી જી. ત્યારે ફક્ત અને ફક્ત પરેશભાઈ જ એવા હતા કે જેણે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો જી. અને એવું કહ્યું હતું કે તમારો જવતલિયો હજી જીવે છે, જવતલિયો જીવે છે એટલે તમારે આ કરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. તો પછી અમે શું કામ એમને, જો અમારા સપોર્ટની જરૂર હોય તો અમે એમને શું કામ સપોર્ટ ના કરીએ? બિલકુલ, તમે કોંગ્રેસના નેતા છો, ચોક્કસ તમે સપોર્ટ માંગી જ રહ્યા છો ક્ષત્રિય સમાજનો, પરંતુ આજની બેઠક જે ગોતામાં મળી છે, શું લાગે છે કે હવે એક નિર્ણય આવશે સમાજ તરફથી કે હવે ભાજપ નહીં તો કોંગ્રેસને વોટ કરવો પડશે? તમારી અપેક્ષાઓ શું છે આ બેઠક તરફથી? ચોક્કસપણે, કારણ કે અમે ઘણો સમય આપ્યો, સાંભળો, અમે ઘણો સમય આપ્યો અને 70 થી 80% જે સમાજ છે, જે ભાજપ સાથે સંકળાયેલો છે, એને ત્યાં સુધી કીધું કે મોદી સાહેબ અમને તમારાથી વાંધો નથી, ફક્ત અને ફક્ત આ રૂપાલાની ટિકિટ તમે રદ કરી દો તો અમે તમારી સાથે જ છીએ. છતાં પણ આ સરકારને રાજપૂત સમાજની કોઈ લાગણીની માન જ નથી, એમના સ્વાભિમાનની કોઈ કદર ના કરી, ક્યાંય એમને સાંભળ્યા નહીં સરખી રીતના, બસ એક જ જીદ ઉપર અડ્યા રહ્યા કે રૂપાલા તો ચૂંટણી લડશે. શું અમારી એવડી મોટી ડિમાન્ડ હતી કે તમે એક સમાજને આખો ગણકાર્યો નહીં? તો પછી અમારી પાસે એમણે ચોઈસ નથી રાખી કે ભાઈ અમે વિરુદ્ધમાં જઈએ. રાજપૂત સમાજ તો સાથે લઈને જ ચાલતો હતો, કારણ કે જે હિન્દુત્વની વાત ભાજપ કરી રહી છે, જે હિન્દુત્વની રક્ષા માટે જે ક્ષત્રિય સમાજ એમની સાથે જોડાયેલો હતો, એમના માટે ઘણા વર્ષો સુધી કામ કર્યું. જો આટલા વર્ષો તમારી સાથે રહીને કામ કર્યું હોય છતાં પણ તમે ક્ષત્રિય સમાજની એક નાનકડી માંગ તમે ના સ્વીકારી શકો તો એ સમાજે શું કરવાનું? ઓકે, અંતિમ સવાલ આખા આ વિવાદમાં, અંતિમ સવાલ નૈનાબા, હા સમય ઓછો છે, અંતિમ સવાલ, આખા આ વિવાદનો હવે કોંગ્રેસ પક્ષને 26 બેઠકો પર અથવા રાજકોટ બેઠક પર કેટલો ફાયદો મળે તેવું લાગે છે? ચોક્કસપણે ફાયદો મળશે, કારણ કે આજે આપણે સાંભળ્યું કે સંકલન સમિતિમાંથી અમુક મેસેજ આવ્યા છે કે ભાઈ હવે તાલુકા અને શહેરમાં બધે અમારી પણ ટીમો કામ કરશે, એટલે હવે કોંગ્રેસ સાથે રાજપૂત સમાજ પણ આ લડાઈ લડી રહ્યો છે, એટલે ચોક્કસપણે એમને બેનિફિટ થશે. આભાર નૈનાબેન, તમામ વાતચીત બદલ. જોવું રહેશે કે વાતની સંકલન સમિતિની બેઠકમાં જે નિર્ણાયક નિર્ણયો લેવાના છે આગામી દિવસો માટે, એ નિર્ણય કયા પ્રકારના સામે આવે છે. વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયું છે એક બ્રેકનો.